હેલો નમસ્કાર, જય શ્રી રામમાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યા છું અજમેરમાં જોવાલાયક ટોપ ટુરિસ્ટ પ્લેસ. નંબર 1, ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ શરીફ. અજમેર દરગાહ એક આધ્યાત્મિક સ્થળ છે અને ખૂબ જ શાંતિપૂર્ણ જગ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે સૂફી સંત મોહિનુદ્દીન ચિશ્તી સાહેબ 114 વર્ષના થયા ત્યારે તેમને 6 દિવસ સુધી પોતાની જાતને બંધ કરી અને પોતાનો જીવ આપી દીધો. હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી ભારતમાં ઇસ્લામિક ધર્મના પ્રચારક માનવામાં આવે છે, જેમણે ઇસ્લામ ધર્મનો ફેલાવો કર્યો. અજમેર દરગાહની મુલાકાત હજારો લોકો વિવિધ ધર્મોમાં માનતા હોય છે. એવું માનવામાં આવે છે કે દરગાહ પર શુદ્ધ હૃદય અને ઈરાદાથી કરવામાં આવેલી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. નંબર 2, આના સાગર તળાવ. ખ્વાજા સાહેબ દરગાહની મુલાકાત લીધા પછી અમારા માટે પૂરતો સમય બાકી હતો, તેથી અમે અજમેર શહેરની મધ્યમાં આવેલો અનાસાગર તળાવની મુલાકાત લેવાનું નક્કી કર્યું. સાંજે પક્ષીઓને જોવામાં સારો સમય પસાર કરી શકાય છે. તમે આ તળાવના કિનારે ફરવા જઈ શકો છો. બોટ રાઇડનો આનંદ પણ લઈ શકો છો. નંબર 3, નાસિયા જૈન મંદિર. નાસિયાન જૈન મંદિર શહેરની મધ્યમાં આવેલું છે અને સરળતાથી પહોંચી શકાય છે. મંદિર 2 માળનું માળખું છે અને 2 ભાગમાં વહેંચાયેલું છે. મંદિરનો એક ભાગ માત્ર જૈનો માટે પૂજાનો વિસ્તાર છે, જ્યારે બીજા ભાગમાં સંગ્રહાલય અને હોલ છે. સુવર્ણનગરી સિટી ઓફ ગોલ્ડ તરીકે ઓળખાતા મુખ્ય હોલમાં સોનાના ઢોળ ચડાવેલા લાકડાના આકૃતિઓ છે, જે જૈન ધર્મના અને આકૃતિઓ દર્શાવે છે. નંબર 4, નરેલી જૈન મંદિર. નરેલી જૈન મંદિર અજમેર શહેરની બહારના ભાગમાં શહેરના કેન્દ્રથી લગભગ 7 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિર અરાવલી પર્વતમાળા પર આવેલું છે. મંદિર પરિસર એકદમ વિશાળ અને સરસ રીતે જાળવવામાં આવેલ છે. મંદિર આકર્ષક સ્થાપત્ય ધરાવે છે અને શાંત વાતાવરણ ધરાવે છે. અમે સાંજે મંદિરની મુલાકાત લીધી, જ્યારે ત્યાં થોડા મહેમાનો હતા. માત્ર 2 લાઇટ ચાલુ હતી, જેનાથી મંદિર પરિસરમાં અંધારો હતું. મર્યાદિત રોશની હેઠળ અમે મંદિરની મુલાકાત લીધી અને મંદિરોમાં દર્શન કર્યા. સાંજ કદાચ મંદિરની મુલાકાત માટે યોગ્ય સમય નથી. નંબર 5, અકબરનો મહેલ અને સંગ્રહાલય. ઐતિહાસિક અકબર કિલ્લો જે મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે, તેનું નિર્માણ મુગલ સમ્રાટ અકબર દ્વારા સૂફી સંત ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તીના સન્માન માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જ્યાંથી તત્કાલીન મુગલ સમ્રાટ જહાંગીરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી હતી. મ્યુઝિયમ મુઘલ અને રાજપૂત કલાકૃતિઓ અને શિલ્પના સંગ્રહનું પ્રદર્શન કરે છે. નંબર 6, રંગજી મંદિર. રંગજી મંદિર પુષ્કરના પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. મંદિર ભગવાન વિષ્ણુ અવતાર ભગવાન રંગજીને સમર્પિત છે. મંદિરમાં અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ છે, જેમ કે દેવી લક્ષ્મી, ભગવાન કૃષ્ણ અને શ્રી રામાનુજાચાર્ય. મંદિરમાં દર્શનનો ચોક્કસ સમય છે. જ્યારે અમે સવારે મુલાકાત લીધી ત્યારે મંદિર દર્શન માટે બંધ હતું, તેથી અમારે દર્શન માટે મંદિર ફરી ખુલવાની રાહ જોવી પડી. નંબર 7, અઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ. આ જગ્યા દરગાહની એકદમ નજીક છે, તેથી દરગાહની સાથે તેની મુલાકાત લઈ શકાય છે. આ સ્થળ પરિવારો માટે પિકનિક સ્પોટ જેવું છે. જ્યારે મેં સ્થળની મુલાકાત લીધી ત્યારે ખૂબ જ ભીડ હતી. કિલ્લાની અંદર એક પૂજા સ્થળ પણ છે. એવું માનવામાં આવે છે આ કિલ્લો 2.5 દિવસમાં બનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ નામ પડ્યું. નંબર 8, દૌલતબાગ ગાર્ડન. દૌલતબાગ અજમેરના અન્નાસાગર તળાવની બાજુમાં સ્થિત એક ઐતિહાસિક બગીચો છે. આ પાર્ક વિશાળ છે અને લીલાછમ બગીચા, વૃક્ષો વગેરે સારી રીતે જાળવવામાં આવેલ છે. ફરવા માટે અને કૌટુંબિક સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ. આ પાર્કમાં બાળકોની પ્રવૃત્તિઓ, બોટ રાઇડ વગેરે માટે જોગવાઈઓ છે. નંબર 9, પૃથ્વીરાજ સ્મારક. પૃથ્વીરાજ સ્મારક અજમેર અને પુષ્કર રોડની વચ્ચે આવેલું છે. સ્મારકમાં કાળા પથ્થરમાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમા છે, જે ઘોડા પર ભવ્ય રીતે ગોઠવાયેલી છે, જે તેમની હિંમત અને બહાદુરીનું પ્રતીક છે. આ સ્મારક એક ટેકરી પર આવેલું છે અને અજમેર શહેરનું મનોહર દ્રશ્ય આપે છે. ફોટો ઓપ્સ માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. પુષ્કરથી પાછા ફરતી વખતે અમે બપોરે સ્મારકની મુલાકાત લીધી, ત્યારે ત્યાં મર્યાદિત ભીડ હતી, તેથી શાંતિપૂર્ણ મુલાકાત લીધી. નંબર 10, શાહજહાની મસ્જિદ. શાહજહાની મસ્જિદ અજમેર શરીફ દરગાહ સંકુલમાં આવેલી છે. આ મસ્જિદનું નિર્માણ મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. મસ્જિદ સફેદ આરસથી બનેલી છે અને જટિલ કોતરણી સાથે સરસ સ્થાપત્ય ધરાવે છે. જગ્યા ખીચોખીચ ભરેલી હતી. દરગાહની મુલાકાત વખતે મસ્જિદની ઝડપી મુલાકાત લેવામાં આવી શકે છે. તો મિત્રો, આ હતા અજમેરમાં ફરવા માટેના ટોપના 10 ટુરિસ્ટ પ્લેસ. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.